ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવેલો અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। ગેરકાયદેસર અનાજના સંગ્રહની પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં કહી શકાય કે અલગ અલગ કુલ 12 દુકાનોની તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં ઘઉં, ચોખા, બાજરી અને ચણાનો કુલ 1,97,750 કિલોગ્રામ ₹64,32,850નો ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવ્યો હતો। સાથે આ ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરાફેરી માટેની વાહનને સીઝ કરવામાં આવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી અને અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલની દેખરેખ હેઠળ સૂત્રોપાડા તાલુકાના પ્રાંસલી ગામે પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ ખાતે કહી શકાય કે ગેરકાયદેસર અનાજના જથ્થાનો સંગ્રહ તથા વહન થતું હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી।